મહેસાણાના પ્રખ્યાત શક્તિપીઠ લાડોલમાં ભક્તો માટે એક વિશેષ અને ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે। હવે માતાજીને સ્વર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવશે। દાતાઓના સહયોગથી અંદાજે ₹1.25 કરોડનો સ્વર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે। અંબાજી અને બહુચરાજી બાદ હવે લાડોલમાં અનોખી પરંપરા શરૂ કરવા જઈ રહી છે। રાજા વિક્રમાદિત્યની કુળદેવી માં હરસિદ્ધિનું પવિત્ર ધામ લાડોલ, જ્યાં વર્ષે દહાડે લાખો ભક્તો માતાના દર્શન માટે ઉમટી પડે છે। હવે અહીં એક ભવ્ય અને આધ્યાત્મિક પહેલ કરવામાં આવી છે। દાતાઓના સહયોગથી બનાવવામાં આવેલ ₹1.25 કરોડનો સ્વર્ણ થાળ હવે માતાજીને અર્પણ કરાશે। ચૈત્રી વદ આઠમના પાવન દિવસે માતાજીને સ્વર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે, જેને લઈ મંદિર ટ્રસ્ટ ને ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગને લઈ મંદિરના મહંતશ્રી તથા આચાર્યશ્રીઓએ પણ ભક્તોને અપીલ કરી છે કે મહાસ્વર્ણ અવસરનો લાભ લઈ મોટી સંખ્યામાં હાજરી આપે। આ ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે માતાજીને પ્રથમ વખત સ્વર્ણ થાળમાં રાજભોગ ધરાવવામાં આવશે। દેશભરના તમામ ભક્તોને અપીલ છે કે આ દિવ્ય અવસરનો લાભ લેવા જરૂર પધારશો। જય માં ભગવતી હરસિદ્ધિ। ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે આપણું લાડોલનું માં હરસિદ્ધિનું શક્તિપીઠ। આ શક્તિપીઠમાં આપણે માં હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે। વિશેષતા એ છે કે માં અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે માં બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે। તો આ પરંપરામાં જેમ રાજા મહારાજાઓ દ્વારા જે રીતે માને સુવર્ણ થાળમાં ભોજન કરાવવામાં આવતું હતું, રાજભોગ ધરાવવામાં આવતો હતો, તે જ પરંપરા આપણે લાડોલમાં પણ હવે જીવંત થશે। અને આપણે સર્વ જાણીએ છીએ કે માં હરસિદ્ધિ સમ્રાટ વિક્રમાદિત્યની અને ગુજરાતના એવા સિદ્ધરાજ જયસિંહની પણ કુળદેવી રહી ચૂકેલા છે। અને આ જ એવું ક્ષેત્ર છે જ્યાં 84 પ્રકારના લોકો એટલે દરેક વર્ણના પણ માં હરસિદ્ધિ કુળદેવી છે। તો આપ સર્વને ગુજરાત તથા ભારતના તમામ ભક્તોને માં હરસિદ્ધિના આ થાળ મહોત્સવમાં પધારવાનું અમારું હરસિદ્ધ મંદિર વતીથી તથા મારા વતીથી ભાવભર્યું આમંત્રણ છે। સાથે જ માં હરસિદ્ધિ એ લાડોલની માં હરસિદ્ધિ તો સંતાન પ્રાપ્તિ માટે જાણીતી છે। તો જે પણ ભક્તોના ઘરે સંતાન ના હોય અને અહીંયા માનતા રાખવામાં આવે ગરબાની, તો એ પણ બાધા મહોત્સવના ગરબા પણ રાત્રે સાગરભાઈ પટેલ દ્વારા રાખવામાં આવેલા છે। તો આપ સર્વને પધારવા, ગરબા મહોત્સવમાં પધારવા પણ ભાવભર્યું અમારું આમંત્રણ છે।